હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર અને સમાજ સુધારક માટે દેશની પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખની જન્મ જયંતિ ડભોઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આજે ડભોઈ ખાતે જેઓ ભારતીય મહિલા મુસ્લિમ શિક્ષિકા અને સમાજ સુધારક હતા, તેઓ સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે સહયોગ હતા। જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેને શાળાઓ ખોલવામાં ખૂબ મોટા પ્રમાણમાં મદદ કરેલી, જેથી લઈ આજે ડભોઈ ખાતે દલિત અને મુસ્લિમ સમાજ દ્વારા જન્મ જયંતિનો કાર્યક્રમ કરી સમાજને તેમના કાર્યો, સંગઠનની ભાવના અને શિક્ષણ વિશે જગદીશભાઈએ જાણકારી આપી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। जुमेरात के घर करने का आज रोज 9 जान्युआरी परम पूजनीय फातिमा शेख ની જન્મ જયંતિ સમગ્ર મુસ્લિમ અને વંચિત શોષિત સમાજ માટે શિક્ષણના અર્થે જેમણે કામ કરેલું અને ભારત દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક તરીકે જેમને ઉપાધિ મળી છે એવા ફાતિમા શેખની આજે જન્મ જયંતિ ડભોઈ ખાતે જોરશોરથી ઉજવવામાં આવી। બાળકો, મહિલાઓ અને નવજુવાનો સમગ્ર લોકો આ જન્મ જયંતિમાં સામેલ થયા અને આ સમગ્ર આયોજન ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા કરવામાં આવ્યું। સમાજમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના સંદેશ આપ્યા। પૂજ્ય ફાતિમા શેખ, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા વિશે માહિતી આપવામાં આવી અને સંગઠન વિશે સમાજને જાગૃત કરવામાં આવ્યો અને આ રીતે ફાતિમા શેખની જન્મ જયંતિ ઉજવવામાં આવી। સમગ્ર કાર્યક્રમ ભીમ આર્મી દ્વારા કરવામાં આવેલ। જય ભીમ, નમો બુદ્ધાય।